સમાચારોથી શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તો આજે રાત્રે પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચીને રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે દ્વારકા અને રાજકોટના કાર્યક્રમોમાં હાજર રહેશે, જેમાં સૌથી પ્રથમ જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે, જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ ઓખા બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। બ્રિજના લોકાર્પણ બાદ પીએમ મોદી દ્વારકાધીશના નિજ મંદિરે દર્શન કરશે। એટલું જ નહીં, પીએમ મોદી દ્વારકામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી શકે છે। દ્વારકામાં જનસભાને પણ સંબોધન કરશે। દ્વારકામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ જશે, જ્યાં પણ સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્યલક્ષી સુવિધાની ભેટ આપશે। એમ્સના 250 બેડના આઈપીડી વિભાગનું લોકાર્પણ કરશે। ત્યારબાદ પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે। ત્યારબાદ સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે। આવતીકાલે પીએમ મોદી સૌરાષ્ટ્રવાસીઓને કરોડો રૂપિયાની વિકાસ ભેટ આપશે અને પીએમ મોદીના હસ્તે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 11 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। દ્વારકામાં પીએમના ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેથી હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક સુવિધાનો લાભ મળશે। આ સાથે જ જ્યારે જામનગરમાં 107 કરોડના 3 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે, 100 કરોડ રૂપિયાના ખર્ચે રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે। તો છતરમાં 12.5 મેગાવોટ વેસ્ટલેન્ડ સોલાર પ્રોજેક્ટ અને 533 કિલોમીટર લંબાઈની રેલ માર્ગનું ઇલેક્ટ્રિફિકેશન કરશે। વાડીનાથમાં 1378 કરોડના પ્રોજેક્ટને પીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે।